આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ મહેસાણા પાલનપુર રોડના હાઈસ્પીડ કોરિડોરના વિકાસ માટે રાજ્ય સરકારે 263 કરોડ રૂપિયા ફાળવ્યા. ઉપરાષ્ટ્રપતિએ સિલવાસામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. આવતીકાલે દીવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. કીમ રેલવે ટ્રેક પર દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં એનઆઈએ અને એટીએસ પણ જોડાયા. ગુજરાતના 32 તીર્થ સ્થળોના પ્રસાદમાં પાણીજન્ય ચરબી જોવા મળી નથી તેવું રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું. અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કિનારા સફાઈ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ બીચની સફાઈ કરવામાં આવી. સમાચાર વિગતવાર. અમદાવાદ મહેસાણા પાલનપુર રોડનો હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત વિકાસ થશે. આ કોરિડોરના વિકાસ માટે રાજ્ય સરકારે 263 કરોડ રૂપિયા ફ્લાયઓવર અને વેક્યુલર અંડરપાસ માટે ફાળવ્યા છે. આ ઉપરાંત રાધનપુર ચોકડી પર નવો 6 માર્ગીય ફ્લાયઓવર બ્રિજ અને નાગલપુર ચોકડી તથા ઉનાવા ખાતે નવા 6 માર્ગીય વેક્યુલર અંડરપાસનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્યભરમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે 3100 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેની કામગીરી શરૂ કરાશે. જેમાં વટામણ પીપળી સુરત, સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત 6 હાઈસ્પીડ કોરિડોરનો સમાવેશ થાય છે. આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેથી વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટિવિટી મળશે. ઉપરાષ્ટ્રપતિ આજે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધન્વંતરીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી. તેમણે અહીં ઉપસ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીશ્રીએ વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત એક જાહેર સમારંભમાં પણ ભાગ લીધો. આજે બપોર બાદ તેઓ દીવ પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે પંચાયત, નગર પંચાયત સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. તેમણે ખુખરી જહાજ દીવ કિલ્લાની મુલાકાત કરી હતી. આવતીકાલે તેઓ દીવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. સુરત પાસેના કીમ રેલવે ટ્રકના ફિશ પ્લેટ છૂટી કરી 71 પેડલોક પણ કાઢી નાખીને દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ અને ત્રાસવાદ વિરોધી દળ એટીએસ પણ જોડાયું છે. જોકે ઉત્તર પ્રદેશની માફક ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના પ્રયાસને પાયલોટની સતર્કતાએ નિષ્ફળ બનાવ્યો હતો. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા અનુસાર વડોદરા રેલવે ડિવિઝનમાં બનેલી આ ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓએ ઘટના સ્થળે ધસીને તકેદારીના ભાગરૂપે રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કર્યો હતો અને નવી ફિશ પ્લેટ લગાવીને રેલ સેવાને ફરી શરૂ કરી હતી. રેલવે વિભાગની ટીમે હાલ આ કૃત્ય આચરનારા એક અજાણ્યા શખ્સ સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને 100 દિવસ પૂર્ણ થયા છે. આ 100 દિવસ દરમિયાન અનેક પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. રાજકોટના શૈલેન્દ્રસિંહ જાડેજાએ 7 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને આવકારી તેનાથી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થયો છે તેમ જણાવ્યું. પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા લોકો માટે ઇન્કમ ટેક્સના સ્લેબમાં 7 લાખ સુધીની છૂટ આપી છે અને પેન્શન પ્લાનમાં પણ જે 25,000 સુધી નિવેશની મર્યાદા વધારી છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું. એવમ પ્રાઇવેટ સેક્ટર છતાં ખેડૂતોને પણ સબસિડી આપીને નરેન્દ્ર મોદી સરકારે ખૂબ જ સારું કામ કર્યું છે. રાજ્યના પ્રસિદ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રસાદ વહેંચણી કરતા આવા 32 જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળી નથી તેમ ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર ડોક્ટર હેમંત કૌશિયાએ જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ જોડાઈને કુલ 27 લાખથી વધુના કલાકોનું શ્રમદાન કર્યું.
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામ ખાતે શ્રમદાન કરીને આ અભિયાનને વેગ આપતા જણાવ્યું કે રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર 4 જ દિવસમાં જન આંદોલનમાં પરિવર્તિત થયું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યભરમાંથી 1 લાખ કિલોગ્રામ જેટલો કચરો અને 60,000 કિલોગ્રામથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરાયો છે. આગામી 2 ઓક્ટોબરે સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના પુરસ્કારો આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 31મી ઓક્ટોબર સુધી રાજ્યભરમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓના આયોજનો કરવામાં આવ્યા છે. સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી, જે અંતર્ગત જાહેર વાહન વ્યવહાર અને હાઇવે ઉપર કરાયેલી સફાઈ દરમિયાન 62,000થી વધુ નાગરિકોએ શ્રમદાન દ્વારા 302 ટન કચરાનો નિકાલ કર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 100થી વધુ સ્વચ્છતા અંગેના શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા, મહેસાણા તેમજ કચ્છ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ ચિત્ર અને નિબંધ સ્પર્ધા દ્વારા બાળકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો. મોરબી જિલ્લામાં ભૂતકોટડા ગામે સામૂહિક સફાઈ તેમજ સ્વચ્છતા અંગેના સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી, જ્યારે ડાંગ જિલ્લાના આહવા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગાંધીજીની સ્વચ્છતા અંગેની વિચારસરણી અંગેનો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે જાહેર સફાઈ, સ્વચ્છતા રેલી, હેલ્થ ચેકઅપના કાર્યક્રમો યોજાયા. સાબરકાંઠા જિલ્લાના મટોડા ગામે ધાર્મિક સ્થળો તેમજ ગામની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. તો ભાવનગર જિલ્લામાં પણ માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શ્રમદાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કિનારા સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સૌથી વધુ દરિયાઈ વિસ્તાર ધરાવનાર રાજ્યમાં વિવિધ દરિયાઈ કાંઠાઓને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. સોમનાથના મારુતિ બીચ ખાતે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ટ્રસ્ટના કર્મચારીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ વગેરે સાથે મળીને દરિયા કિનારેથી 350 કિલોથી વધુના કચરાની સફાઈ કરી. તો બીજી તરફ વેરાવળ ચોપાટી ખાતે દરિયાઈ કિનારાની સફાઈનો કાર્યક્રમ યોજાયો, જેમાં 400થી વધુ લોકો જોડાયા. દીવના વણાકબોરી ગોમતી માતા બીચ ખાતે બીચ પર પડેલા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરીને બીચને સ્વચ્છ બનાવાયો. તો નવસારીના દાંડીના દરિયા કિનારે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સામૂહિક સફાઈ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે દરિયાઈ જીવસૃષ્ટિને પ્લાસ્ટિક કચરાને થતા નુકસાનને અટકાવવા માટે દરિયાઈ કિનારાને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરવાના આશય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યભરમાં થઈ રહેલા પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પોષણમાં કાર્યશાળા યોજાઈ. આ પ્રસંગે તેમણે બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તેમજ શિક્ષણ અને તેઓના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો કરવા પર ભાર મૂક્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં કિશોરી હેલ્થ ચેકઅપ, વાનગી પ્રદર્શન વગેરે જેવા કાર્યક્રમોની સ્પર્ધા યોજાઈ હતી. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ. પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તેવા આશય સાથે 68મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ વય જૂથના 324 ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપીના વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલ મળ્યા છે. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. અમરેલીના ધારી શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવતું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ મહેસાણા પાલનપુર રોડના હાઈસ્પીડ કોરિડોરના વિકાસ માટે રાજ્ય સરકારે 263 કરોડ રૂપિયા ફાળવ્યા. ઉપરાષ્ટ્રપતિએ સિલવાસામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. આવતીકાલે દીવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરાશે. કિમ રેલવે ટ્રેક પર દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં એનઆઈએ અને એટીએસ જોડાયા. અને આંતરરાષ્ટ્રીય દરિયા કિનારે સફાઈ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ બીચોની સફાઈ કરવામાં આવી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.